નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલકાપુરી હવેલી મંદિર ખાતે સેવા કરતા બહેનો દ્વારા ચલાવવામાં આવતું શ્રી યમુના સખી મંડળ દ્વારા 27 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરી સુધી ગર્ગસ્મિતા આધારિત શ્રી કૃષ્ણના જીવનની રસમયી કથાનું આયોજન સર સયાજીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું છે। ગિરિરાજ શાસ્ત્રી જી દ્વારા રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને આવતીકાલે કથાનો અંતિમ દિવસ છે। શુભેચ્છા, મનોમન વંદન અને પ્રસન્નતાની અનુભૂતિ આપ સૌ સર્વે કરી રહ્યા છીએ। એવો જેમના ભાવ છે એવા શ્રીમતી સંગીતાબેન પરીખને વિનંતી કરીએ। માનનીય પરમ પૂજ્ય શ્રી ગિરિરાજજી શાસ્ત્રીજી, સાદર પ્રણામ। ઉપસ્થિત અનન્ય સહી વૈષ્ણવજનોને ભગવત સ્મરણ। શરૂઆત થઈ ગઈ છે તો ઇમ્પ્લિમેન્ટ કરવું અને ઠાકોરને લાલ ઉડાવવા બહુ સુગમ। આ 22 વર્ષ પછી કથાનું આયોજન થઈ રહ્યું છે વડોદરામાં, અને આટલા વર્ષોમાં એટલે લગભગ મને નથી ધ્યાન ત્યાં સુધી 50 વર્ષોમાં, કેમ કે 22 વર્ષ પછી આ પહેલું જ આયોજન છે વડોદરામાં। 22 વર્ષ પહેલા પૂજનીય શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રીએ પોતાના વ્રજધામમાં રાખેલો અને 2003માં, આ 22 વર્ષ પછી થાય છે। અને ત્યાં સુધી 50 વર્ષોમાં ગર્ગ સંહિતાની કથા ગર્ગાચાર્યજી બની અને હજી સુધી કોઈએ કરી નથી। એ સૌભાગ્ય મારા ગુરુની કૃપાથી મને પ્રાપ્ત થયું છે। આ ગર્ગ સંહિતાની અંદર 9 ખંડો અને એ ખંડોની અંદર અલગ અલગ પ્રભુની રસમયી કલયુગની કથાઓ આપવામાં આવી છે। શ્વેત વારાકલ્પ એટલે કળિયુગના જીવો માટે કલ્યાણકારી કથાઓ। ભગવાને કલયુગ પ્રારંભ થવાનો હતો તે પૂર્વ જે લીલાઓ કરી રસમયી, જેનું વર્ણન બીજા કોઈ શાસ્ત્રોમાં મળતું નથી, જેમ કે 3 પ્રકારના રાસ, દાન લીલા, ફૂલ ફાગ, હોલી રસિયા ઇત્યાદિ અનેક લીલાઓ આમાં બહુ સરસ રીતે કહેવાય છે। અને એનું આયોજન શ્રી યમુના સખી મંડળ, જે અલકાપુરી ગોરધનનાથજી હવેલીને પૂર્ણ સમર્પિત છે, એના મહિલા મંડળે કર્યું છે। અને એ લોકો 30 વર્ષથી પાછા અમારી સાથે જોડાયેલા છે અને એમને આ વખતે ખૂબ આનંદ થયો કે આટલા વર્ષો અમે જે યમુનાજીની આરાધના કરી એનું ફળ આ ગર્ગ સંહિતા રૂપમાં મળ્યું છે।